સમાચાર અમદાવાદથી અમદાવાદમાં ખાખી લજવાઈ હોવાની 24 કલાકમાં વધુ એક ઘટના બની છે. નિકોલ બાદ હવે ચાંદખેડામાં પોલીસે યુવકને તોડ કરીને લૂંટી લીધો છે. ચાંદખેડામાં ટ્રાફિક પોલીસે યુવક પાસેથી 20,000 રૂપિયાનો તોડ કર્યો છે. 1.5 લાખ માંગ્યા, બાદમાં 20,000 અને દારૂની 2 બોટલ લઈ લીધી. અપોલોથી વૈષ્ણોદેવી જતા ટોલટેક્સ પાસે મસ્તકથી આવેલો યુવક લૂંટાયો છે. તો યુવકને રોકી કાર ચેક કરતા દારૂની બોટલ મળતા પોલીસે તોડ કર્યો. પોલીસની ગાડીમાં બેસાડી કાર્યવાહી અને જેલમાં મોકલવાની આપી છે ધમકી. તો યુવકને પાસપોર્ટ જમા કરાવવાનું કહીને 1.5 લાખ રૂપિયા માંગ્યા. કિશન ભાટિયા અને પંકજ ભાટિયા નામના યુવક પાસેથી પડાવ્યા રૂપિયા અને યુનિફોર્મમાં રહેલા 2 પોલીસકર્મી સહિત 4 લોકો સામે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો ગઈકાલે પોલીસકર્મીઓએ એક વેપારી પાસે 20 લાખ માંગીને 5.88 લાખ રૂપિયા લૂંટી લીધા હોવાનું સામે આવ્યું હતું. અને હવે ફરી એકવાર અમદાવાદમાં પોલીસે યુવક પાસે તોડ કર્યો હોવાનું સામે આવતા પોલીસના વેશમાં રહેલા ગુંડાઓ ક્યારે દંડાશે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અનિતા, જે રક્ષક છે લોકોના તે જ ભક્ષક બન્યા છે, તે જ લૂંટ કરતા જોવા મળી રહ્યા છે, શું વધુ વિગતો? જે કાશ્મીર જે પ્રકારે અમદાવાદમાં જે હજુ ગઈકાલે જ નિકોલ વિસ્તારની અંદર એક જે મુંબઈના વેપારીએ પોલીસે તોડ કર્યો હોવાની જે ઘટના સામે આવી હતી, જેની હજુ સુધી જે પોલીસની ઓળખને લઈને તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના ચાંદખેડા વિસ્તારની સામે આવી છે, જેમાં અપોલોથી વૈષ્ણોદેવી જતા એક પરિવારને આજે પોલીસનો કડવો અનુભવ થયો હતો. ખાસ તો જે ટોલટેક્સ નજીકનો આ બનાવ છે, જે મસ્કતથી આજે આવેલા જે યુવક છે તેની ગાડી પોલીસ દ્વારા ચેકિંગ કરવા માટે રોકવામાં આવી હતી અને એ ગાડીમાંથી તેની બેગમાં જે દારૂની બોટલ મળી હતી, ત્યારબાદ પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેને જેલ મોકલવાને લઈને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આ સાથે તેનો પાસપોર્ટ જમા કરાવવાને લઈને વાત કરીને આજે યુવક છે તેની પાસેથી 1.5 લાખની માંગ કરી હતી, પરંતુ અંતે યુવકે 20,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જેથી આજે પોલીસ કર્મચારીઓ જે છે તેને 20,000 નો તોડ તો કર્યો હતો, પરંતુ દારૂની જે 2 બોટલ મળી આવી હતી તે લઈને પણ તેઓ નીકળી ગયા હતા. આજે સમગ્ર કેસમાં જે ભોગ બનનાર જે કિશન ભાટિયા અને જે પંકજ ભાટિયા છે તેણે આ મામલે પોલીસને રજૂઆત કરતા પોલીસ દ્વારા હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 2 જે યુનિફોર્મમાં 2 પોલીસકર્મી હતા અને સહિત 4 લોકો દ્વારા આ કાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જે મામલે ચાંદખેડા પોલીસે જે અજાણ્યા પોલીસકર્મી જે છે તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તાજેતરમાં જે નિકોલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી 4 પોલીસ કર્મચારીને લઈને, ત્યારે વધુ એક જે પોલીસ કર્મચારીની જે સંડોવણીને લઈને હાલ મામલો સામે આવતા પોલીસની આજે ખાખી જે હતી ફરી એક વખત વિવાદમાં આવી છે, ફરી કરડાઈ છે કે પોલીસ દ્વારા જે તોડકાણ કરવામાં આવી રહ્યો છે તેને લઈને હાલ તો પોલીસ કમિશનર દ્વારા પણ ગંભીર નોંધ લઈને તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ. તો યુવકને પાસપોર્ટ જમા કરાવવાનું કહીને 1.5 લાખ રૂપિયા માંગ્યા. આજે ફરી એકવાર અમદાવાદમાં તોડકાંડની ઘટના બની છે. પોલીસકર્મીઓએ તોડબાજ પોલીસકર્મીઓએ કોઈનો ડર કેમ નથી એ સવાલ અહીંયા ઉભો થાય છે. 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો. આજે 20,000 દારૂની બોટલોનો તોડ કરવામાં આવ્યો અને ચાંદખેડામાં યુવકને લૂંટવામાં આવ્યો છે. તો ગઈકાલે જે ઘટના બની હતી, એક વેપારીને લૂંટવામાં આવ્યો હતો. પહેલા તો તેની પાસે 20 લાખ રૂપિયા માંગ્યા હતા, જો કે વેપારીએ 5.88 લાખ આપ્યા અને નિકોલમાં વેપારીને લૂંટવામાં આવ્યો હતો. 2 અલગ અલગ ઘટનાઓ 2 જ દિવસમાં તોડબાજ પોલીસ કર્મીઓનો આજે ઘટસ્ફોટ થઈ રહ્યો છે તેવી ઘટના અમદાવાદમાં સતત વધી રહી છે. અમદાવાદની તોડબાજ પોલીસ, આ પ્રશ્નો ઉભા થાય છે અનેક, જે આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે આ તોડબાજ પોલીસ કર્મીઓને કોઈનો ડર કેમ નથી. જે પોલીસ કર્મીઓ લોકો માટે રક્ષા માટે હોય છે, કાયદા વ્યવસ્થાની સાર સંભાળ માટે હોય છે અને કોઈ ગુનો ના થાય તે જોવા માટે હોય છે, લોકોની રક્ષા માટે હોય છે, નિયમો કાનૂન માટે હોય છે, પરંતુ તે જ પોલીસ કર્મીઓ હવે તોડ કરી રહ્યા છે અને લોકોને લૂંટી રહ્યા છે. પોલીસની વર્દીની કિંમત કદાચ તેઓને છે જ નહીં એ સવાલ અહીંયા દેખાઈ રહ્યો છે. એ સવાલ અહીંયા ઉભો થાય છે. 20,000 રૂપિયા અને દારૂની 2 બોટલનો તોડ કર્યો. ચાંદખેડામાં આજે એક યુવકને લૂંટ્યો અને ગઈકાલે નિકોલમાં પણ વેપારીને લૂંટવામાં આવ્યો હતો. આ શું થઈ રહ્યું છે? એક સવાલ અહીંયા થાય છે કે આ તોડબાજ પોલીસ કર્મીઓને કોઈનો ડર કેમ નથી? એક તરફ જ્યારે ગૃહ રાજ્યમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અહીંયા તો કાયદાને સાચવવા વાળા જ લોકો અહીંયા તોડ કરી રહ્યા છે.
આરોપીઓ તો બેફામ ફરશે જ. અમદાવાદની તોડબાજ પોલીસને લઈને હવે અનેક સવાલો ઉભા થાય છે. અહીંયા પોલીસે યુવકને લૂંટી લીધો છે. આરોપીઓની સરભરા કરવામાં માહેર પોલીસ આવા પોલીસ કર્મીઓની સરભરા કરશે. પોલીસ કર્મીઓની વાત આવે ત્યારે કેમ પોલીસ ખાતાનો દંડો નથી ઉઠતો? હવે ગુંડાઓને જાહેરમાં માફી મંગાવો છો તો આવા પોલીસ કર્મીઓ પાસે ક્યારે માફી મંગાવશો? હવે જે આ લોકો તોડ કરી રહ્યા છે તેમનો કાયદો ક્યાં છે?